नेपाळ चीन सरहदे પૂરના કહેરને કારણે કૈલાસ માનસરોવર યાત્રા ખોરવાઈ ગઈ છે, જેને કારણે યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા છે. नेपाळ ચીન સરહદે લેન્ડે નદીમાં આવેલ ભયંકર પૂરે મિતેરી પુલ ધોવાઈ ગયો છે અને જેને કારણે પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રા અટકાવી દેવી પડી છે. રસુઆગઢી સરહદ બંધ થતાં ભારતીય અને વિદેશી યાત્રીઓ ફસાયા છે અને ઘણા કાઠમાંડુમાં રોકાયેલા છે. આ પૂરે ન માત્ર યાત્રા રોકી પરંતુ 18 લોકો લાપતા થયા અને नेपाळ ચીન વેપાર પણ ઠપ થઈ ગયો છે. આ ઘટનાએ યાત્રીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. 5 વર્ષ બાદ શરૂ થયેલી કૈલાસ માનસરોવર યાત્રા ભક્તો માટે આધ્યાત્મિક સફર હતી, પરંતુ પૂરે આ યાત્રાને અટકાવી 2500થી વધુ યાત્રીઓ કાઠમંડુમાં વિઝા માટે રાહ જુએ છે. જ્યારે ચીનની સરહદે ફસાયેલા 23 ભારતીય યાત્રીઓને 9 જુલાઈએ જાંગમુ પોર્ટ દ્વારા બચાવવામાં આવ્યા. ટ્રેકિંગ એજન્સીઝ એસોસિએશન ઓફ નેપાળ, એણે આ નેપાળ તરીકે એજન્સી ઓળખાય છે, નેપાળ અને ચીન સરકારને તાત્કાલિક પગલાં લેવા તેને વિનંતી કરી છે. ચીનમાં કૈલાસ માનસરોવર યાત્રા માટે વિઝાનો નિયમ છે કે તમે જે બોર્ડરથી પ્રવેશ્યા હોવ તે જ બોર્ડરથી તમારે પાછા ફરવાનું હોય છે. હાલ ચીને આ નિયમમાં ફેરફાર કર્યો છે, જેથી ફસાયેલા યાત્રીઓ પરત ફરી રહ્યા છે. ચાઇનીઝ ગવર્મેન્ટે જે પરમિટ હતી તેમાં પુરાંગ બોર્ડર અને ઝામ્બુ પોર્ટ આ બંને બોર્ડર છે તે ચેન્જ કરવા માટેની પરમિશન આપી દીધી છે અને હાલમાં જ બાય રોડવાળા જેટલા બી યાત્રીઓ છે એ ઝામ્બુ પોર્ટથી રિટર્ન આવી રહ્યા છે. તો એવું કહી શકાય કે હવે જે 450 જેટલા યાત્રીઓ જે ફસાયેલા હતા તેમાંથી માત્ર હવે 50 કે 100 જેવા યાત્રીઓ જ તે બાકી છે. બાકીના બધા શ્રદ્ધાળુઓ છે પાછા આવી ગયા છે. રસ્તો છે